ઘણા સમય પહેલાની વાત છે, જ્યારે પૃથ્વી પર ચંડ અને મુન નામના બે શક્તિશાળી રાક્ષસોનો આતંક વધી ગયો હતો. આ બંને રાક્ષસો દેવો અને મનુષ્યોને ભારે પીડા આપતા હતા. તેમનાથી બચવા માટે દેવતાઓએ આદ્યશક્તિ માં અંબાની આરાધના કરી. ત્યારે માં અંબાના કપાળના તેજમાંથી એક અદ્ભુત અને ભયાનક શક્તિ પ્રગટ થઈ. તેમનો વર્ણ શ્યામ હતો, હાથમાં શસ્ત્રો હતા અને આંખોમાં અન્યાય સામેનો ક્રોધ હતો. ચંડ અને મુંડે જ્યારે દેવ પર હુમલો કર્યો ત્યારે દેવીએ ભયાનક ગર્જના કરી. રણમેદાનમાં મહાયુદ્ધ છેડાયું. દેવીએ પોતાની દિવ્ય શક્તિથી ક્ષણભરમાં જ ચંડ અને મુંડના મસ્તક ધડથી અલગ કરી દીધા. જ્યારે દેવીએ આ બંને રાક્ષસોના મસ્તક લઈને માં અંબા પાસે આવ્યા, ત્યારે માં અંબા પ્રસન્ન થયા અને આશીર્વાદ આપતા કહ્યું, હે દેવી, તમે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો સંહાર કર્યો છે, તેથી આજથી આખું જગત તમને ચામુંડા તરીકે ઓળખ